વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લોકડાઉનના પીરિયડમાં ચેપ્ટર નંબર 1 ભૌતિકશાસ્ત્ર અને એમાં વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્ર નો આપણે અભ્યાસ કરવો છે. આ અભ્યાસની અંદર આવરી લેવાતા કેટલાક જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને આપણે ધ્યાનમાં રાખી અને એના વિશે આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1 ની અંદર વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રો તમે જોઈ શકો છો કે બંને શબ્દોમાં કંઈક અલગપણું છે. એમાં પહેલા વિદ્યુત ભારો, તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત ભારના બે પ્રકારો છે. એમાંનો પ્રથમ પ્રકાર એટલે ધન વિદ્યુત ભાર અને બીજો પ્રકાર એટલે ઋણ વિદ્યુત ભાર. આવી જ રીતે વિદ્યુત ક્ષેત્રનો જે અભ્યાસ છે એ આ પ્રકરણની અંદર પાછળના ભાગમાં આપણે કરીશું. વિદ્યુત ભારોની દ્રષ્ટિએ વિદ્યુત શાસ્ત્રના પણ બે પ્રકારો આપણે પાડી શકીએ છીએ. એમાં આપણે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 એ સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં એનો અભ્યાસ કરવામાં આવશે. જ્યારે ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર, એનો અર્થ એવો થયો કે વિદ્યુત ભારોને કોઈક રીતે ઉર્જા આપી અને વિદ્યુત પ્રવાહની રચના કરવામાં આવે ત્યારે એને પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર કહેવામાં આવે છે. એની સાથે સંકળાયેલી રાશિઓ, આ બધાનો અભ્યાસ એ પ્રવાહ વિદ્યુત શાસ્ત્રમાં આવશે. અત્યારે હાલ આપણે ચેપ્ટર નંબર 1 ની ચર્ચા કરી રહ્યા છીએ, એટલા માટે સ્થિત વિદ્યુત શાસ્ત્ર થશે. શબ્દ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય, સ્થિત. સ્થિતનો અર્થ સ્થિર. વિદ્યુત ભાર સ્થિર રહેતા હોય. કેટલાક ઉદાહરણ તરીકે તમે જાણો જ છો કે સૂકા વાળ હોય અને એને કાંસકા વડે જો ઓળવવામાં આવે તો એ કાંસકો છે એ વિદ્યુત ભારિત બને છે. કાગળના નાના ટુકડાઓ, સૂકા વાળ, રૂંવાટી, આ બધાને આકર્ષતું હોય છે. એનો અર્થ કે કાંસકો એ વિદ્યુત ભારિત બન્યો હોય છે. આવી જ રીતે શિયાળાની અંદર ગરમ ધાબળો હોય, રેશમનું કપડું હોય, તો એને રાત્રિ દરમિયાન અથવા દિવસ દરમિયાન જો તમે એને આમ ખંખેરો તો એનો અર્થ એવો થાય કે એમાંથી કેટલાક તણખા બહાર પડતા હોય છે. અને આ જે તણખા છે એ જ તણખા એ સ્થિત વિદ્યુત ભારના કારણે છે. એમાં વિદ્યુત ભાર સંગ્રહ થયેલો હોય. જૂનું અને જાણીતું એક સરસ મજાનું ઉદાહરણ પણ છે. ખુરશીમાં પ્લાસ્ટિકની ખુરશી હોય, એમાં પગ ઉપર રાખી પલોઠી વાળી અને બેસી જવાનું. બીજા કોઈ વિદ્યાર્થી હોય તો એને કહેવાનું કે પાછળથી સાવરણી વડે એ ખુરશીને આમ સાફ કરતો હોય એ રીતે સાવરણી એના ઉપર પછાડે. થોડાક સમય પછી એ વિદ્યાર્થીને અથવા એ બેસેલો જે વ્યક્તિ છે એને જો તમે ઊભા રહી અને સહેજ અહીંયા ટચ કરશો એટલે તરત જ તમને ત્યાં એક પ્રવાહનો ઝાટકો આવશે. એનો અર્થ કે એનામાં ખુરશીમાં જે વિદ્યુત ભાર જમા થયો છે એ તમારા શરીર મારફતે જમીનમાં અર્થિંગ થાય છે. તો આ વાત થઈ સ્થિત વિદ્યુત શાસ્ત્રની અથવા સ્થિત વિદ્યુત ભારની. વિદ્યુત શાસ્ત્ર એ વ્યાપક શબ્દ છે કે જેની સાથે સંકળાયેલી બધી જ ભૌતિક રાશિઓનો અભ્યાસ એ સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર કરવામાં આવે છે. હવે આપણે વિદ્યુત ભારો વિશે કેટલીક માહિતી મેળવી લઈએ કે જે પૂર્વ ભૂમિકા રૂપે તમને ખ્યાલ જ છે. એમાંની પહેલી જે વસ્તુ છે કે બે સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ અને બે વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ થાય છે. એના બે ઉદાહરણ આપણે અહીંયા દર્શાવેલા છે કે બે સજાતીય વિદ્યુત ભાર એટલે એક જ સમાજના હોય, એક જ પ્રકારના હોય. દાખલા તરીકે બંને ધન અથવા બંને ઋણ. ઇમોજી ઉપરથી પણ તમને ખ્યાલ આવી જશે કે ઉપરની ઇમોજી અને નીચેની ઇમોજીમાં કંઈક ફેર છે. ઉપરનામાં બંને એક સરખા લીધેલા છે એટલે બંને ધન વિદ્યુત ભારો હોય અથવા બંને ઋણ વિદ્યુત ભારો હોય તો તેમની વચ્ચે અપાકર્ષણ બળ જ લાગે છે. જ્યારે એક ધન અને એક ઋણ હોય અથવા પ્રથમ ઋણ અને બીજો ધન હોય તો તેમની વચ્ચે આકર્ષણ બળ લાગે છે.
જેને આપણે વિજાતીય વિદ્યુતભાર કહીએ છીએ કે એક ધન અને એક ઋણ વિદ્યુતભાર લેવામાં આવે તો એને આપણે વિજાતીય વિદ્યુતભાર તરીકે ઓળખીએ છીએ. હવે આ વિદ્યુતભાર આવે છે કેવી રીતે પદાર્થ પર એ આપણે થોડુંક અહીંયા સમજવાનું છે. એમાંની પહેલી વસ્તુ છે કે ઘર્ષણની રીત. કોઈ પણ વિદ્યુતભારિત પદાર્થ કરવો હોય તો કાં તો ઘર્ષણની રીતે થાય, કાં તો સંપર્કની રીતે થાય અને કાં તો પ્રેરણની રીતે થાય. એમાં મુખ્ય બે રીતો જે છે એ અહીંયા આપણને દર્શાવેલી છે. એમાં પહેલી ઘર્ષણની રીત અને બીજી પ્રેરણની રીત. ઘર્ષણની રીતનો આપણે અહીંયા પહેલા અભ્યાસ કરીએ છીએ, જ્યારે પ્રેરણની રીતનો અભ્યાસ છે એ પાછળથી આપણે થોડોક કરીશું. કે કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસતા કાચનો સળિયો હંમેશા ધન વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે. એટલો જ ઋણ વિદ્યુતભાર રેશમનું કપડું પ્રાપ્ત કરે છે. આ જે વાક્ય છે એ વિદ્યુતભાર સંરક્ષણના નિયમ પરથી લીધેલ છે. વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ તમને એવું કહેવા માંગે છે કે પ્રારંભમાં જેટલો વિદ્યુતભાર હોય એટલો જ વિદ્યુતભાર પ્રક્રિયાના અંતે પણ હોય છે. સંરક્ષણનો અર્થ તો આગળ પણ આપણે સમજેલા છીએ. વેગમાન સંરક્ષણ, ઉર્જા સંરક્ષણ, કે એમાં કોઈ વસ્તુ એટલે ઉર્જા સંરક્ષણ હોય તો ઉર્જાનો નાશ થતો નથી. વેગમાન સંરક્ષણ હોય તો પ્રક્રિયાના પ્રારંભમાં અને પ્રક્રિયાના અંતમાં વેગમાન સમાન રહે છે. આ વસ્તુ આપણે જાણીએ જ છીએ. હવે જેટલો ધન વિદ્યુતભાર સળિયાએ પ્રાપ્ત કર્યો છે એટલો જ ઋણ વિદ્યુતભાર એ રેશમનું કપડું પ્રાપ્ત કરે છે. એક વસ્તુ અહીંયા સમજવાની છે કે કાચનો સળિયો હંમેશા ધન વિદ્યુતભાર જ પ્રાપ્ત કરશે, જ્યારે પાછળથી આપણે જોઈશું કે પ્લાસ્ટિકનો સળિયો હોય અને એને ઊન વડે કે બિલાડીના ચામડા સાથે, જેને ફર પણ કહેવામાં આવે છે, એની સાથે જો ઘસીએ તો પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુતભારિત બને છે, જ્યારે ઊન એ ધન વિદ્યુતભારિત બને છે. એટલે પ્લાસ્ટિકનો સળિયો ઋણ, ઊન એ ધન. જેટલો પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુતભાર પ્રાપ્ત કરશે એટલો જ વિદ્યુતભાર ઊન છે એ પ્રાપ્ત કરે છે. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજજો કે પ્રારંભમાં બંને તટસ્થ છે. હવે ઘર્ષણ બાદ કાચનો સળિયો 5 કુલમ વિદ્યુતભાર પ્રાપ્ત કરે તો રેશમનું કપડું કેટલો વિદ્યુતભાર પ્રાપ્ત કરશે? તો આનો અર્થ એવો થયો કે એ 5 કુલમ વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે. પણ જુઓ તમે અહીંયા, કારણ કે કાચનો સળિયો ધન વિદ્યુતભાર પ્રાપ્ત કરશે તો રેશમનું કપડું છે એ ઋણ વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે. હવે આવી જ રીતે અહીંયા આપણે બીજું પણ જોઈ શકીએ છીએ કે એક રેશમના કપડાને કાચના સળિયા સાથે ઘસીએ છીએ. સ્વાભાવિક છે કે એને આપણને અહીંયા આપ્યું છે કે ઘસતા -1.6 × 10⁻⁹ કુલમ વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે. તો સળિયો કેટલો વિદ્યુતભાર પ્રાપ્ત કરશે? અહીંયા તમને જુદા જુદા 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન ઉપરથી તમે નક્કી કરી શકો છો કે કેટલો વિદ્યુતભાર પ્રાપ્ત કરે. હમણાં જ કીધું વિદ્યુતભાર સંરક્ષણના નિયમ અનુસાર કે જેટલો વિદ્યુતભાર કાચનો સળિયો મેળવે છે એટલો જ વિદ્યુતભાર રેશમનું કપડું પણ મેળવે છે. પણ ફરક એટલો કે કાચનો સળિયો ધન વિદ્યુતભાર મેળવશે, રેશમનું કપડું ઋણ વિદ્યુતભાર મેળવશે. હવે અહીંયા આપણને આપી જ દીધું કે રેશમનું કપડું આટલો વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે તો કાચનો સળિયો કેટલો વિદ્યુતભાર પ્રાપ્ત કરશે? 1.6 × 10⁻⁹. એટલે આપણે અહીંયા નક્કી કરી શકીએ છીએ કે એનો જવાબ એ. જેવી રીતે કાચનો સળિયો ધન વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે તેવી જ રીતે પ્લાસ્ટિકનો સળિયો એ ઋણ વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે. ધ્યાન રાખવાનું છે, હંમેશા કાચનો સળિયો ધન વિદ્યુતભાર અને પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુતભાર જ પ્રાપ્ત કરે છે. હવે વારો આવે છે બરુની ગોળીઓનો. જેવી રીતે રુદ્રાક્ષના ઝાડ ઉપરથી રુદ્રાક્ષના મણકા મળી આવે છે, પરંતુ તે વિદ્યુતભારિત થતા નથી, પણ આપણે હિન્દુ ધર્મની દ્રષ્ટિએ એમને શુભ માનવામાં આવે છે. આવી જ રીતે કેટલાક બરુ નામની વનસ્પતિ છે અને એ વનસ્પતિમાંથી કેટલીક ગોળીઓ મળી આવે છે, પણ એની લાક્ષણિકતા અથવા ખાસિયત એ છે કે તે વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે અને પરિણામે
બરુની ગોળીઓ જે વિદ્યુતભારના સંપર્કમાં આવે તે પ્રમાણેનો વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે. દાખલા તરીકે કાચના સંપર્કમાં આવે તો ધન વિદ્યુતભાર અને પ્લાસ્ટિકના સંપર્કમાં આવે, પ્લાસ્ટિકના સળિયાના સંપર્કમાં આવે તો ઋણ વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે. હા, પણ આ સળિયાઓ પહેલા વિદ્યુતભારિત હોવા જોઈએ તો એ વિદ્યુતભાર પ્રાપ્ત કરશે. હવે આ રીતે સંપર્કથી વિદ્યુતભારિત થયા પછી આ બરુની ગોળીઓ વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણ થતું હોય છે. ક્યારે આકર્ષણ થાય? તો હવે તમે સમજી શકો છો કે એક બરુની ગોળી ધન વિદ્યુતભાર પ્રાપ્ત કર્યો હોય અને બીજી બરુની ગોળીએ ઋણ વિદ્યુતભાર પ્રાપ્ત કર્યો હોય તો બંને વચ્ચે આકર્ષણ થાય. પણ જો બંને બરુની ગોળીઓ કાં તો ધન કાં તો ઋણ વિદ્યુતભાર પ્રાપ્ત કરે તો એક ધન અને એક ઋણ હોય તો આકર્ષણ થાય, પણ બંને ગોળીઓ ધન વિદ્યુતભાર પ્રાપ્ત કરે તો બંને વચ્ચે અપાકર્ષણ થાય છે. આ વસ્તુ તમે સારી રીતે હવે સમજી ગયા છો. હવે ઉત્પન્ન થતો જે કંઈ વિદ્યુતભાર છે એનું આપણે માપન કરવું છે. આપણી ચોપડીની અંદર સુવર્ણ વરખ વિદ્યુત દર્શકની આકૃતિ પણ આપેલી છે. એવી જ રીતે બીજા પ્રાયોગિક મેથડથી એટલે કે પ્રાયોગિક રીતે પણ આપણે આવું વરખ બનાવી શકીએ છીએ અને એની મદદથી આપણે વિદ્યુતભારનું માપન કરી શકીએ છીએ. વિદ્યુતભારનું માપન કરવા માટેનું જે સાધન છે એ સુવર્ણ વરખ વિદ્યુત દર્શક છે. અહીંયા શબ્દ ઉપરથી તમને ખબર પડી જાય સુવર્ણ વરખ, એનો અર્થ કે સોનાનો વરખ છે ત્યાં. અને એવા સાધનની મદદથી આપણે વિદ્યુતભારનું માપન કરી શકીએ છીએ. વિસ્તૃત રીતે સુવાહક પદાર્થ કેવી રીતે વિદ્યુતભારિત થાય છે એ આપણે અહીંયા સમજવાનું છે. ધન વિદ્યુતભાર અથવા ઋણ વિદ્યુતભાર કેવી રીતે પ્રાપ્ત થાય છે? કાચનો સળિયો લઈએ અને એને રેશમના કપડા સાથે ઘસીએ છીએ ત્યારે કાચનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવે છે અને પરિણામે તે ધન વિદ્યુતભારિત બને છે. ઇલેક્ટ્રોન ગુમાવે કેવી રીતે? તો આપણે રસાયણ વિજ્ઞાનની અંદર એટલે કે કેમિસ્ટ્રીની અંદર થોડુંક સમજવું પડે કે જે તે પરમાણુ હોય એની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય છે અને આ પરિભ્રમણ કરતા જે ઇલેક્ટ્રોન છે એ ઘર્ષણ દ્વારા એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં ટ્રાન્સફર થાય છે અને એના પરિણામે એ પદાર્થ વિદ્યુતભારિત બને છે. જો ઇલેક્ટ્રોન ગુમાવે છે તો એ ધન વિદ્યુતભારિત બને છે અને પદાર્થના દળમાં ઘટાડો થાય છે. ઘટાડો થવાનું કારણ શું? તો એક ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻³ kg છે. એક ઇલેક્ટ્રોન ગુમાવે તો આટલું દળ ઘટે. એવી રીતે જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એના ગુણાકારમાં લઈએ તો આપણને એટલો દળમાં ઘટાડો થાય છે. જો કે આ ઘટાડો સૂક્ષ્મ ઘટાડો છે. હવે જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે તે ઋણ વિદ્યુતભારિત બને છે અને એના દળમાં વધારો થાય છે. દાખલા તરીકે રેશમનું કપડું છે તો આપણે જાણીએ છીએ ઋણ વિદ્યુતભારિત બને છે. એનો અર્થ કે એણે ઇલેક્ટ્રોન મેળવ્યા હશે અને ઇલેક્ટ્રોન મેળવ્યા હશે એટલે જેટલા ઇલેક્ટ્રોન મેળવે એટલા ગણો 9.1 ગુણ્યા 10⁻³ ગણું દળ વધે છે. દાખલા તરીકે 50 ઇલેક્ટ્રોન છે મેળવે છે તો 50 ગુણ્યા 9.1 ગુણ્યા 10⁻³ kg દળમાં વધારો થાય છે. જો કે આ દળ સૂક્ષ્મ છે. સુવાહક પદાર્થને બીજી રીતે વિદ્યુતભારિત કરવાની પણ આ એક રીત છે અને જેને આપણે પ્રેરણની રીત કહીએ છીએ. એ પ્રેરણની રીતની ચર્ચા આપણે પાછળથી કરવાના છીએ. અહીં આપણે વિદ્યુતભારનું પ્રેરણ એટલે શું એ વાત આપણે સમજીએ છીએ. વિદ્યુતભારિત પદાર્થના સંપર્કમાં આવ્યા સિવાય બીજા પદાર્થને વિદ્યુતભારિત કરવાની રીતને વિદ્યુતભારનું પ્રેરણ કહે છે. આપણી બુકની અંદર પણ થોડીક વધારે વિશેષ માહિતી આપેલી છે જે આપણે 1-2 વાર વાંચવાથી એને સારી રીતે સમજી શકીએ છીએ. એક ગોળો બીજા ગોળાને કેવી રીતે વિદ્યુતભારિત કરે છે, પરંતુ શરત આપણી એટલી જ કે સંપર્કમાં આવ્યા સિવાય બીજા પદાર્થને વિદ્યુતભારિત કરવાનો છે. સારા વિદ્યાર્થી જોડે જો આપણે બેસીએ અને એની દૈનિક પ્રવૃત્તિનું આપણે જો ધ્યાન રાખીએ
તો આપણને ચોક્કસ ઘણો બધો પ્રેરણની રીતથી ફાયદો થાય છે. ફક્ત ત્યાં પ્રેરણ શબ્દ અગત્યનો છે, કારણ કે આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે કંઈક આપણામાં વિશેષતઃ માર્ક્સની અંદર સુધારો કરી શકીએ છીએ. હવે આપણે બીજી રીત એટલે કે સંપર્કની રીત. આમ જોવા જઈએ તો ચોપડી પ્રમાણે બીજી રીત છે, પણ બુકની અંદર 3 રીતોના નામ અલગ અલગ આપેલા નથી. એટલે અહીંયા આપણે અલગ ટોપિક તરીકે લઈ સંપર્કની રીત પર આધારિત MCQ એવું નામ આપ્યું છે. આપણે જે PDF લખાવેલી છે એની અંદર પહેલું આ એક સૂત્ર લીધેલું છે, એટલે એ સૂત્રને અહીંયા આપણે શું કહેવા માંગે છે, ક્યારે વાપરી શકાય એ પહેલા સમજી લઈએ કે ધાતુના બે સમાન ગોળાઓ. સમાન ગોળાનો અર્થ એવો થશે અહીંયા કે એક સમાન ત્રિજ્યા હોય, એક સમાન દળ હોય એવા જ ગોળાઓ લેવાના છે, અને ધારો કે એક વિદ્યુતભારિત હોય, બીજો ન પણ હોય, બંને અલગ અલગ વિદ્યુતભાર ધરાવતા હોય, અને એ બંનેને એકબીજા સાથે સંપર્કમાં લાવી અને પછી થોડા દૂર મૂકવામાં આવે તો બંને ઉપર કેટલો વિદ્યુતભાર થાય. જો સમાન વિદ્યુતભાર હોય તો વિદ્યુતભાર અડધો અડધો થઈ જાય એવી વાત કહી શકાય. પણ દાખલા તરીકે એક ગોળા ઉપર વિદ્યુતભાર છે અને બીજા ગોળા ઉપર કંઈક જુદો વિદ્યુતભાર છે, તો એનું સૂત્ર લાગુ પાડવા માટે અહીંયા આપણે લખેલું છે કેપિટલ Q. કેપિટલ Q નો અર્થ દરેક ગોળા પરનો વિદ્યુતભાર ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ Q2 બાય 2. એનો અર્થ કે Q1 ધન હોય તો ધન લેવાનું, Q2 ઋણ હોય તો એનું મૂલ્ય ઋણ લેવાનું, અને બંનેનો બૈજિક સરવાળો કરવાનો છે. આગળ આપણે થોડું જોઈશું સદિશ સરવાળો, બૈજિક સરવાળો શું કહેવા માંગે છે. એટલે અહીંયા બંને વિદ્યુતભારોના મૂલ્યો ધન અથવા ઋણ હોય તો એ નિશાની સહિત લખી એનો સરવાળો કરી ભાગ્યા 2 લેવામાં આવે. હવે એના ઉપર આધારિત MCQ જોઈએ. આગળ પણ આપણે એક SQ ત્યાં લખાવેલો જ છે, પરંતુ અહીંયા બંને ધન વિદ્યુતભાર લઈ અને આપણે એની સમજૂતી સ્વરૂપે લઈએ છીએ. ત્યાં આપણે એક ધન વિદ્યુતભાર અને એક ઋણ વિદ્યુતભાર લઈ અને બંને ગોળાઓ પર વિદ્યુતભાર કેટલો થાય એ ત્યાં પ્રશ્ન લીધેલો છે. અહીંયા આપણો પ્રશ્ન છે કે બે એક સમાન ગોળાઓ, હમણાં જ આ વાક્યનો અર્થઘટન આપણે આગળ જોયું, A અને B પર અનુક્રમે 5 કુલમ્બ અને 7 કુલમ્બ વિદ્યુતભાર છે. હવે તેમને એકબીજા સાથે સંપર્કમાં લાવી છૂટા પાડવામાં આવે તો દરેક પરનો વિદ્યુતભાર શોધો. પહેલા આપણને શું આપેલું છે એ પ્રશ્નની અંદર સમજવું બહુ અગત્યનું હોય છે. કોઈ પણ દાખલો હોય, MCQ હોય અથવા કોઈ પ્રશ્ન હોય તો એની અંદર આપણને કયા ડેટા આપેલા છે. અહીંયા આ પ્રશ્નની અંદર જોઈએ તો ગોળા A ઉપર વિદ્યુતભારનું નામ આપણે Q1 આપ્યું, જેને 5 કુલમ્બ વિદ્યુતભાર રહેલો છે. ગોળા B પર Q2 નામ આપીએ છીએ અને એના ઉપર 7 કુલમ્બ વિદ્યુતભાર રહેલો છે. આ સંપર્ક પહેલાની વાત છે. હવે આપણે એને કીધેલું છે કે સંપર્કમાં લાવી છૂટા પાડવામાં આવે, તો સંપર્ક બાદ દરેક ગોળા પરનું વિદ્યુતભાર આગળ આપણે જોયું એ પ્રમાણે કેપિટલ Q લેતા હતા, Q1 પ્લસ Q2 બાય 2. બે વિદ્યુતભારોનો સરવાળો ભાગ્યા 2. અહીંયા 5 કુલમ્બ 7 કુલમ્બ એટલે બંનેનો સરવાળો કરી ભાગ્યા 2 લઈએ છીએ એટલે આપણને 6 કુલમ્બ વિદ્યુતભાર મળે છે. આનો અર્થ એવો થયો કે દરેક ગોળા પર, ગોળા A પર અને ગોળા B પર 6 કુલમ્બ વિદ્યુતભાર રહેલો હશે. આગળ આપણે બે ગોળાનું ઉદાહરણ જોયું. એવી જ રીતે હવે 3 એક સમાન ગોળાઓ હોય તો વિદ્યુતભારનું વિતરણ કેવી રીતે થાય છે એ આપણે અહીંયા સંપર્કની રીત દ્વારા સમજીએ છીએ. ગોળા A, ગોળા B અને ગોળા C પર અનુક્રમે 2Q, -Q અને Q/2 વિદ્યુતભારો છે. પ્રથમ ગોળા B નું C સાથે, ત્યારબાદ ગોળા C નો ગોળા A સાથે સંપર્ક કરાવતા દરેક પરનો વિદ્યુતભાર શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે 3 ગોળાઓ થયા. બીજું કે અહીંયા બે પ્રક્રિયાઓ થઈ કે પહેલા B નો C સાથે સંપર્ક કરાવવાનો છે, ત્યારબાદ C નો A સાથે સંપર્ક કરાવવાનો છે, અને છેવટે પરિણામના અંતે આપણને કેટલો વિદ્યુતભાર પ્રાપ્ત થાય છે તે આપણે શોધવાનું છે.
તો અહીંયા પહેલી પ્રક્રિયા આપણે જોઈએ તો પહેલા સંપર્ક જ્યારે નહોતો કરાવ્યો ત્યારે ત્રણેય ગોળા ઉપરના વિદ્યુત ભારો અહીંયા આપણે A, B અને C વડે દર્શાવ્યા છે કે ગોળા A ઉપર 2 into Q, કારણ કે અહીંયા મૂલ્યો નથી આપ્યા એટલે Q1, Q2, Q3 એવું ના લીધું. બીજું કે જ્યારે અહીંયા Q1, Q2, Q3 લઈએ ત્યારે પાછું અહીંયા આપણે Q1 ડેશ, Q2 ડેશ, Q3 ડેશ લેવા પડે અને છેલ્લે જ્યારે જવાબ મળે ત્યારે Q1 ડબલ ડેશ, Q2 ડબલ ડેશ, Q3 ડબલ ડેશ એવું ન લેવું પડે એટલા માટે આપણે અહીંયા A, B અને C વડે દર્શાવ્યા છે. પહેલી પ્રક્રિયા શું છે તો ગોળા B અને C નો સંપર્ક કરાવવાનો છે. તો સંપર્ક બાદ B અથવા C પરનો વિદ્યુત ભાર, તો બે વિદ્યુત ભારોનો સરવાળો ભાગ્યા 2, એમાં માઇનસ Q એટલે B પરનો વિદ્યુત ભાર છે, Q/2 એટલે કે C પરનો વિદ્યુત ભાર છે. આનો લસા જ્યારે આપણે લઈએ છીએ ત્યારે પહેલા 2 નો લસા લેવાનો થાય એટલે -2Q + Q/2 એટલે કે -Q/4 થશે. હવે બીજી પ્રક્રિયામાં આપણે આવવું પડશે. તો આપણે જાણીએ છીએ પ્રમાણે C નો A સાથે સંપર્ક કરાવવાનો છે, પરંતુ હવે ગોળા ઉપરનો જે વિદ્યુત ભાર છે બદલાઈ ગયો. કેમ તો ગોળા B અને C નો તો સંપર્ક થઈ ગયેલો છે અને એના પરિણામે બંને ઉપર -Q/4 અને -Q/4 વિદ્યુત ભાર થઈ ગયા. A નો આપણે હજી સુધી સંપર્ક કરાવ્યો નથી એટલે A ઉપર ટૂંકી વિદ્યુત ભાર જ રહેલ છે. હવે આપણે કીધું એ પ્રમાણે C નો A સાથે સંપર્ક કરાવો તો સંપર્ક બાદ C અથવા A પરનો વિદ્યુત ભાર, તો C ઉપર છે -Q/4 પ્લસ 2Q/2 એટલે કે Q1 + Q2/2 વિદ્યુત ભાર થશે અને એના પરિણામે આપણે એનો લસા લઈશું તો અહીંયા 4 × 2 એટલે કે 8, 8Q - Q/8, કારણ કે આ 4 છે એ લસામાં નીચે જશે એટલે 4 × 2 = 8 થશે. હવે અહીંયા ઉપરનો સાદુરૂપ આપીશું એટલે 8Q - Q એટલે કે 7Q/8 થશે. તો આમ ગોળા A ઉપર 7Q/8, ગોળા B ઉપર આગળનો જે હતો એ જ, કારણ કે અહીંયા આપણે કોઈ બંનેનો સંપર્કમાં B નો સમાવેશ થતો નથી એટલે કે -Q/4 અને C ઉપર તો અહીંયા C નો સંપર્ક થયેલો છે એટલે 7Q/8 વિદ્યુત ભાર થશે અહીંયા. તો આ રીતે સંપર્ક દ્વારા વિદ્યુત ભાર એકબીજા ઉપર ટ્રાન્સફર થાય છે. વિદ્યુત ભારના મૂળભૂત 3 ગુણધર્મો છે. એમાંનો પહેલો ગુણધર્મ વિદ્યુત ભારનો સરવાળો થાય છે, પણ એ સરવાળો બૈજિક સરવાળો કરવાનો છે જે નીચે આપણે જોઈએ છીએ. બીજો મુદ્દો છે એનો વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે, એ પણ આગળ પણ આપણે થોડુંક સમજ્યા હતા અને એને થિયરીમાં કેવી રીતે સમજવું છે એ પણ આપણે પાછળથી જોઈએ છીએ. અને ત્રીજો બહુ અગત્યનો મુદ્દો છે કે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ થાય છે. ક્વોન્ટમીકરણ પણ આપણે પાછળથી બહુ સારી રીતે ત્યાં સમજવાનું છે. પહેલો મુદ્દો આપણે અહીંયા સમજીએ છીએ કે વિદ્યુત ભારોનો સરવાળો કેવી રીતે કરવામાં આવે છે. અહીંયા થિયરીની અંદર જે કંઈ વર્ણન લીધેલું છે એ સંપૂર્ણ આપણે અહીંયા લીધેલું નથી, ફક્ત જેટલું સમજવા જેવું છે એટલું જ અહીંયા લીધેલું છે. પણ જ્યારે 2 માર્ક્સના પ્રશ્નની દ્રષ્ટિએ લખવાનું થાય ત્યારે એની અંદર આપણે જે થિયરી લખાવેલી છે એ સંપૂર્ણ લખવાની થાય. અહીંયા Q = Q1 + Q2 + Qn, એનો અર્થ એવો થયો કે બધા જ વિદ્યુત ભારોનો સરવાળો કરેલો છે, પણ આ સરવાળો એ બૈજિક સરવાળો છે. અહીંયા આપણે શબ્દ વાપરેલો છે બૈજિક સરવાળો. આનો અર્થ એવો થશે, દાખલા તરીકે મેં અહીંયા ધારણા કરી છે કે Q1 અને Q2 બે ધન છે, જ્યારે Q3 અને Q4 એ ઋણ વિદ્યુત ભાર હોય. તો હવે એનો સરવાળો કેવી રીતે લેવાનો? તો કેપિટલ Q = Q1 + Q2 - Q3 - Q4. આગળ પણ આપણે જોયું કે 2 ગોળાઓ અથવા 3 ગોળાઓનું ઉદાહરણ લઈ અને એમાં જ્યારે વિદ્યુત ભારનો સરવાળો કરવાનો થયો ત્યારે ધન વિદ્યુત ભાર હોય ત્યારે ધન લેતા હતા, ઋણ વિદ્યુત ભાર હોય ત્યારે ઋણ લેતા હતા. એનો અર્થ કે ધન અને ઋણ એ માત્ર નિશાની દર્શાવે છે, દિશા દર્શાવતું નથી. જ્યારે બળની અંદર ઋણ નિશાની હોય ત્યારે દિશા દર્શાવતું હોય, વિદ્યુત ક્ષેત્રની અંદર જ્યારે ઋણ નિશાની હોય ત્યારે દિશા દર્શાવતું હોય છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે.
કે સદિશ રાશિ હોય અને ઋણ નિશાની આવે ત્યારે એ દિશા દર્શાવતું હોય. અદિશ રાશિ હોય અને ઋણ નિશાની આવતું હોય ત્યારે એના મૂલ્યો ધન ઋણ હોઈ શકે છે અથવા એમાં વધારો ઘટાડો થતો હોય એવું પણ દર્શાવતું હોય છે. હવે આપણો બીજો મુદ્દો આવે છે વિદ્યુત ભારનું સંરક્ષણ. કેવી રીતે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય એ સળિયા અને રેશમના કપડા દ્વારા આપણે બહુ સારી રીતે સમજ્યા કે કાચનો સળિયો જેટલો ધન વિદ્યુત ભાર પ્રાપ્ત કરે એટલો જ ઋણ વિદ્યુત ભાર રેશમનું કપડું પ્રાપ્ત કરે છે. પ્રારંભમાં ધારો કે બંને તટસ્થ હોય તો જેટલું ધન વિદ્યુત ભારનું મૂલ્ય હોય એટલું ઋણ વિદ્યુત ભારનું મૂલ્ય આપણને મળે જ છે. અને એ જ વસ્તુ અહીંયા આપણે ફરીથી સમજીએ છીએ કે અલગ કરેલા તંત્રના કુલ વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. અલગ કરેલું તંત્ર છે એનો અર્થ કે બહારથી ક્યાંય વિદ્યુત ભાર અંદર આવતો નથી અથવા અંદર રહેલો વિદ્યુત ભાર ક્યાંય બહાર જતો નથી. સળિયો અને રેશમનું કપડું એટલે કે કાચનો સળિયો અને રેશમનું કપડું બે અલગ કરેલું તંત્ર લઈએ તો એ બંને પરનો જે વિદ્યુત ભાર છે એ એમના એમ જ રહે છે. એમાં ક્યારેય ક્યાંયથી ઘટાડો કે વધારો થતો નથી. બંને પર જ વિદ્યુત ભાર એકબીજા ઉપર ટ્રાન્સફર થતા હોય છે. એટલે કે બે પદાર્થોને ઘસીને વિદ્યુત ભારિત કરવામાં આવે ત્યારે એક પદાર્થ જેટલો ધન વિદ્યુત ભાર મેળવે છે તેટલો જ બીજો વિદ્યુત ભાર બીજો પદાર્થ વિદ્યુત ભાર મેળવે છે. એકે મેળવ્યો તો બીજાએ ગુમાવ્યો કહેવાય. આપણી પરિભાષામાં ઇલેક્ટ્રોન મેળવે ઇલેક્ટ્રોન ગુમાવે છે. આમ વિદ્યુત ભાર ઉત્પન્ન થતો નથી કે નાશ પામતો નથી. આ વાક્ય બહુ અગત્યનું છે. પરંતુ આંતરક્રિયાના પરિણામે વિદ્યુત ભારોનું પુનઃ વિતરણ થાય છે. એનો અર્થ કે કાચના સળિયાએ ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે જ્યારે રેશમના કપડાએ ઇલેક્ટ્રોન મેળવ્યા છે. હવે અહીંયા દાખલા તરીકે એક પ્રક્રિયા લીધેલી છે કે ન્યુટ્રોનનું વિભાજન થતા તે પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં રૂપાંતરણ થાય છે. પ્રોટોન પર ધન વિદ્યુત ભાર અને ઇલેક્ટ્રોન પર ઋણ વિદ્યુત ભાર હોય છે. એટલે પરિણામે પ્રોટોન પર જેટલો ધન વિદ્યુત ભાર છે એટલો જ ઇલેક્ટ્રોન પર ઋણ વિદ્યુત ભાર છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે દાખલાની અંદર જરૂરિયાત હોય અને સદિશ સ્વરૂપ હોય ત્યારે ઇલેક્ટ્રોનનું વિદ્યુત ભાર -1.6 × 10⁻⁹ કુલમ્બ લઈશું અને પ્રોટોન પરનો વિદ્યુત ભાર સદિશ સ્વરૂપની અંદર 1.6 × 10⁻⁹ પ્લસ લઈશું. એનો અર્થ કે પ્રોટોન પર ધન વિદ્યુત ભાર હોય જ્યારે ઇલેક્ટ્રોન ઉપર ઋણ વિદ્યુત ભાર હોય. પ્રોટોન ઉપર Q = +1.6 × 10⁻⁹ કુલમ્બ લેવામાં આવે છે. તમે સમજી ગયા હશો. પણ સદિશ સ્વરૂપ હોય ત્યારે માત્ર જ્યારે મૂલ્યની ચર્ચા કરવાની હોય ત્યારે ઇલેક્ટ્રોન કે પ્રોટોન પર વિદ્યુત ભારનું મૂલ્ય 1.6 × 10⁻⁹ કુલમ્બ જ લઈશું. હવે એમનો બૈજિક સરવાળો જ્યારે કરવામાં આવે છે ત્યારે પ્રક્રિયા અગાઉ એટલે કે ન્યુટ્રોનનો વિદ્યુત ભાર શૂન્ય હોય છે. જ્યારે ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો કુલ વિદ્યુત ભારનો સરવાળો કરીએ તો એ પણ શું થાય છે? શૂન્ય જ થાય છે. એટલે આમ પ્રક્રિયાના અંતે અને પ્રક્રિયા પહેલા વિદ્યુત ભાર સમાન જ રહેતો હોય છે અને જેને આપણે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ કહીએ છીએ. વિદ્યુત ભારના ત્રીજા ગુણધર્મ પર આધારિત વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. એને અનુરૂપ કેટલાક પ્રશ્નો છે અહીંયા જેની સમજૂતી આપણે અહીંયા જોઈશું. એમાંથી એક પ્રશ્ન તો ગયા વર્ષે માર્ચ 2020માં એટલે કે આ વર્ષની બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો. પહેલો પ્રશ્ન આપણે અહીંયા જોઈએ કે 5 માઇક્રોકુલમ વિદ્યુત ભારને અનુરૂપ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. Q બરાબર -5 × 10⁻⁶ કુલમ. આપણને અહીંયા પ્રશ્ન થાય કે પ્રશ્નની અંદર આપણને ઋણ નિશાની આપેલી નથી, છતાંય આપણે કેમ -5 × 10⁻⁶ કુલમ લીધું? તો અહીંયા ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઋણ હોય છે અને એના ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની છે આપણે, એટલા માટે અહીંયા Q બરાબર -5 × 10⁻⁶. માઇક્રો એટલે 10⁻⁶, મિલી એટલે 10⁻3, નેનો એટલે 10⁻9. આ બધું આપણે જાણીએ છીએ. ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે n ગણવાનું છે. બીજું, ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર તો -1.6 × 10⁻⁹ કુલમ્બ છે. હવે વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણનું સૂત્ર હતું આપણું કે Q બરાબર Ne
જ્યાં n બરાબર પ્લસ ઓર માઇનસ 1 2 3 અપ ટુ ડેશ 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 ની કિંમત એટલે ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારનું મૂલ્ય 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત કુલમ છે. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઋણ લેવામાં આવે છે, જ્યારે એનો ભાર જે છે એ પણ આપણે ઋણ લઈએ છીએ. n બરાબર q બાય e થશે સૂત્રમાં, માટે q ની કિંમત તો -5 ગુણ્યા 10 ની માઇનસ 6 ભાગ્યા e ની કિંમત -1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત કુલમ થશે. અંશ અને છેદ બંને ઋણ હોવાથી કિંમત આપણને ધન મળશે, અને જે કિંમત આપણને મળે છે n બરાબર 3.125 ગુણ્યા 10 ની 13 ઘાત. સંખ્યા છે એટલે કોઈ એકમ ત્યાં આવશે નહીં. બીજો પ્રશ્ન જે હમણાં જ કીધું એ પ્રમાણે ગયા વર્ષના વિદ્યાર્થીઓ એટલે કે માર્ચ 2020 ની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયેલો. કોઈ એક પ્રશ્ન વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણ પર હંમેશા બોર્ડની અંદર હોય જ છે. એટલે અહીંયા 6 ગુણ્યા 10 ની 18 ઘાત ઇલેક્ટ્રોનને સમતુલ્ય વિદ્યુત ભાર ખાલી જગ્યા જેટલો હોય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર શોધવાનો છે, અને જો ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર શોધવાનો હોય તો આપણે હમણાં જ કીધું એ પ્રમાણે ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભારિત કણ છે. 6 ગુણ્યા 10 ની 18 ઘાત ઇલેક્ટ્રોન ભેગા કરવાના છે, અને એનો વિદ્યુત ભાર આપણે શોધવાનો છે. તો પહેલા તો q બરાબર શોધવાનું. n બરાબર 6 ગુણ્યા 10 ની 18 ઘાત ઇલેક્ટ્રોનની સંખ્યા છે. e બરાબર -1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત કુલમ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર. હવે q બરાબર ne ઇલેક્ટ્રોન છે, માટે અહીંયા ઋણ નિશાની લીધેલી છે, ધ્યાન રાખજો. એટલે અહીંયા 6 ગુણ્યા 10 ની માઇનસ 18 ગુણ્યા -1.6 ગુણ્યા 10 ની માઇનસ 19. જો આનો ગુણાકાર કરીએ તો આપણને 9.6 ગુણ્યા 10 ની માઇનસ 1. આ 10 ની માઇનસ 1 ઘાત જો આપણે કાઢી દઈએ છીએ તો -0.96 કુલમ આવશે, જે નજીકની કિંમત થાય -1 કુલમ. એટલે આપણો જે જવાબ છે એ ઓપ્શન બનશે અહીંયા. આવી જ રીતે ત્રીજો પ્રશ્ન આપણે અહીંયા લીધેલો છે 3 મિલી કુલમ. m એટલે મિલી, મિલી એટલે 10 ની માઇનસ 3, મ્યુ એટલે માઇક્રો, માઇક્રો એટલે 10 ની માઇનસ 6, સ્મોલ n હોય તો નેનો, નેનો એટલે 10 ની માઇનસ 9. આ ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા 3 મિલીકુલમ વિદ્યુત ભારને અનુરૂપ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. સ્વપ્રયત્ન માટે આપણે એ આપેલો છે, એટલે અહીંયા આપણે લખેલું છે કે સ્વપ્રયત્નથી આ દાખલો ગણવો. પણ તમને જવાબ આપી દીધેલો છે કે જે કિંમત n બરાબર 1.875 ગુણ્યા 10 ની પ્લસ 16 ઘાત કિંમત થાય છે. થિયરીમાંથી અહીંયા આપણે કુલમનો નિયમ લીધેલો છે. વિધાન સ્વરૂપે અહીંયા આના ઉપરના ભાગમાં છે, જે આપણે અહીંયા દર્શાવેલ નથી, પરંતુ સૂત્ર ઉપરથી આપણે કેવી રીતે નિયમ બનાવી શકીએ છીએ એ આપણે શીખવાડવું છે, એટલે અહીંયા નિયમને દર્શાવેલ નથી. થિયરી પ્રમાણે જો આપણે લખવાનું થાય તો આપણી ચોપડા પ્રમાણે અથવા પીડીએફ પ્રમાણે જે લખાણ છે એ પ્રમાણે આપણે લખવું પડે. પણ થોડીક સમજૂતી સ્વરૂપે અહીંયા આપણે આ સૂત્રનો ઉપયોગ પાછળ કેવી રીતે કરી શકીએ છીએ, એવી જ રીતે આ સૂત્ર ઉપરથી આપણે કેવી રીતે દાખલા ગણી શકીએ છીએ, એટલા માટે અહીંયા વિશેષ સમજૂતી સ્વરૂપે આટલો ભાગ આપણે એમાંથી સ્વીકારેલ છે. એમાં બે બિંદુવત વિદ્યુત ભારો. આ ખાસ અગત્યનું છે કે વિદ્યુત ભાર હંમેશા બિંદુવત જ લેવાના છે, અને તો જ આ કુલમનો નિયમ એ લઈ શકાય છે. બે વિદ્યુત ભારો વચ્ચે કેટલું બળ લાગે છે એ બળ દર્શાવવા માટે કુલમ નામના વૈજ્ઞાનિકે એક નિયમ આપ્યો હતો. જેવી રીતે આપણે ગુરુત્વાકર્ષણ બળનો નિયમ આપણે જોયો હતો, સાર્વત્રિક નિયમ, કે જેની અંદર બે દળ હોય અને બે દળ વચ્ચેનું અંતર r હોય તો લાગતું ગુરુત્વાકર્ષી બળ F બરાબર g m1 m2 upon r² આવતું હતું. ત્યાં નિયમને આપણે એવી રીતે લેતા હતા કે બે દળોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ગુરુત્વાકર્ષી બળ લાગે છે. બસ એવી જ રીતે અહીંયા કે બે બિંદુવત વિદ્યુત ભારો Q1 અને Q2 લીધા છે. એમની વચ્ચેનું અંતર આપણે સ્મોલ r લઈએ તો તેમની વચ્ચે લાગતા બળનું મૂલ્ય F બરાબર k Q1 Q2 upon r² થાય. એટલે k એ સપ્રમાણતાનો અચળાંક લીધેલો છે, જેનું મૂલ્ય
8.9875 ગુણ્યા 10⁹ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર છે. પણ જ્યારે જ્યારે આપણે દાખલાઓ ગણીશું ત્યારે દાખલાની અંદર k ની કિંમત 9 ગુણ્યા 10⁹ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર લઈશું. ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે આ જે મૂલ્ય છે એ કેવી રીતે પસંદ કર્યું છે આપણે સમજી શકીએ છીએ, કારણ કે દાખલાની અંદર આ આપણે યાદ રાખવાનું કે જેનું મૂલ્ય 9 ગુણ્યા 10⁹ કુલમ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર જેટલું થશે. પરંતુ કેટલીક વાર આપણા ચોપડીની અંદર k ની જગ્યાએ સૂત્ર આપેલું હોય છે 1/4πε0. ધ્યાન રાખજો, આને ε0 બોલાય છે અથવા ε0 બોલીએ છીએ. આગળ પણ 11મા ધોરણમાં 1-2 વખત આવી ગયેલું છે. k ને બદલે 1/4πε0 વડે પણ દર્શાવી શકાય છે. માટે f બરાબર 1/4πε0 q1 q2/r². જ્યારે જ્યારે સૂત્ર વાપરીશું ત્યારે ધારો કે 1/4πε0 લીધેલું હોય તો આખાની કિંમત આપણે સીધી 9 ગુણ્યા 10⁹ લઈ લઈશું. q1 q2 ત્રણનો ગુણાકાર કરી અને પછી r² વડે એનો ભાગાકાર કરીશું. હવે અહીંયા જે ε0 આવે છે એને કહેવાય શું એના માટેની અહીંયા વાત કરેલી છે કે ε0 ને સુમુક્ત અવકાશનો પરાવિદ્યુતાંક એટલે કે પરમિટિવિટી કહે છે. ગુજરાતી શબ્દ છે પરાવિદ્યુતાંક અને અંગ્રેજી શબ્દ છે પરમિટિવિટી. એનું મૂલ્ય 8.85 ગુણ્યા 10⁻12. વ્યવહારિક હેતુ માટે આપણે 8.85 લઈશું. અહીંયા આપણે 8.854 ગુણ્યા 10⁻12 કુલમ સ્ક્વેર પ્રતિ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર લીધેલું છે. પણ હમણાં જ કીધું એ પ્રમાણે ε0 નું જો મૂલ્ય જ્યારે લેવાનું થાય ત્યારે 8.85 ગુણ્યા 10⁻12 કુલમ સ્ક્વેર પ્રતિ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર આપણે લઈશું. આ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે આપણે. હવે આ કુલમના નિયમનું વિધાન આપણે જોઈએ કે બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ તે બે વિદ્યુત ભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં, એટલે કે F ચલે છે Q1 into Q2 અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે F ચલે છે 1/r². ભેગું જો આપણે બંને લેતા હોઈએ તો F ચલે છે Q1 Q2/r². ચલે છે નિશાની આપણે કાઢી નાખીએ છીએ એટલે F બરાબર 1/4πε0 Q1 Q2/r² વડે દર્શાવીએ છીએ. તો આ વિધાનને કુલમનો નિયમ કહે છે. અદિશ સ્વરૂપમાં આપણે આગળના સૂત્ર જોયું કે F બરાબર 1/4πε0 Q1 Q2/r². ધારો કે અહીંયા સદિશ સ્વરૂપમાં લેતા હોઈએ તો આટલો જે ભાગ છે એ અદિશ સ્વરૂપ છે. સદિશ સ્વરૂપમાં લઈએ છીએ તો એકમ સદિશ વડે આપણે એને ગુણી દઈએ છીએ. હવે બળ બે બાજુ લાગતા હશે. Q1 વિદ્યુત ભાર પર Q2 વડે લાગતું હશે. એવી જ રીતે Q2 વિદ્યુત ભાર પર Q1 વડે પણ લાગશે. કારણ કે બંને કાં તો ધન હોય, કાં તો બંને ઋણ હોય, કાં તો એક ધન અને એક ઋણ હોય, તો પરિણામે એ પ્રમાણે બળનું મૂલ્ય પણ ધન ઋણ આવતું હોય. જો અહીંયા બળનું મૂલ્ય ઋણ આવતું હોય તેનો અર્થ કે બળ આકર્ષી પ્રકારનું છે. કેમ? તો અહીંયા Q1 ની કિંમત ધારો કે તમે ધન મૂકો છો, Q2 ની કિંમત ધારો કે તમે ઋણ મૂકો છો, તો બેનો ગુણાકાર તમારો ઋણ આવશે. એનો અર્થ કે ધન અને ઋણ વચ્ચે આકર્ષી પ્રકારનું બળ લાગતું હોય છે. એટલે બળનું મૂલ્ય જ્યારે અહીંયા માઇનસ આવે ત્યારે સમજવાનું કે બળ આકર્ષી પ્રકારનું છે. પણ અત્યારે હાલ બળનું મૂલ્ય ધન છે, કશું નથી, એટલે અહીંયા પ્લસ ગણવામાં આવે છે. તો એનો અર્થ કે બળ અપાકર્ષી પ્રકારનું લાગતું હશે. પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવી છે કે સદિશ સ્વરૂપમાં જ્યારે આપણે અહીંયા F12 Q1 વિદ્યુત ભાર પર Q2 વડે લાગતું બળ એટલે અહીંયા પણ R12 કેરેટ જ હોવું જોઈએ. આ ખાસ ધ્યાન રાખવાનું છે. જો અહીંયા 21 કેરેટ લખું એટલે ઓટોમેટિક અહીંયા માઇનસ થઈ જાય. અહીંયા 12 હોય, અહીંયા 21 હોય તો બેની દિશા પરસ્પર વિરુદ્ધ થઈ એટલે અહીંયા માઇનસ આવે. પણ 12 હોય અને અહીંયા પણ 12 હોય તો અહીંયા વચ્ચે પ્લસ અથવા માઇનસ આવી શકે. મેં હમણાં જ કીધું માઇનસ ક્યારે આવે? તો એક વિદ્યુતભાર ધન અને એક વિદ્યુતભાર ઋણ હોય ત્યારે.
નિયમ પ્રમાણે જ્યારે અહીંયા 1 2 હોય તો અહીંયા R12 કેરેટ જ હોવું જોઈએ. જે દિશા દર્શાવે છે એકમ સદિશ છે, અહીંયા મૂલ્ય એક એકમ હોય પણ એની દિશા તો F12 એટલે 1 થી 2 તરફ લાગતા બળની દિશામાં એ બળની દિશા હોય છે. હવે એને સદિશ સ્વરૂપમાં આપણે લખવું છે તો આપણે જોઈ શકીએ છીએ કે સદિશ F12 બરાબર 1/4πε0 Q1 Q2 upon R સ્ક્વેર ઇન્ટુ એકમ સદિશનું મૂલ્ય લીધું, સદિશને તેના મૂલ્ય વડે ભાગતા મળતા સદિશને એકમ સદિશ કહે છે. અહીંયા R12 સદિશ હું લખું એનો અર્થ કે સ્થાનાંતર સદિશ બને. સ્થાનાંતર સદિશ બે સદિશોની બાદબાકીથી બનતો હોય છે. માટે 11મા ધોરણની અંદર આપણે આ વસ્તુ શીખીએ છીએ કે સદિશ R1 માઇનસ સદિશ R2 ભાગ્યા માનાંકની અંદર સદિશ R1 માઇનસ સદિશ R2, સદિશને તેના મૂલ્ય વડે ભાગતા મળતા સદિશને એકમ સદિશ કહે છે. તો એ સિદ્ધાંત અનુસાર આપણે આ સૂત્ર લખ્યું છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, F12 લઈએ છીએ ત્યારે R1 માંથી જ R2 બાદ કરીએ છીએ. એનો અર્થ કે 1 આગળ છે તો R1 આગળ છે, 2 પાછળ છે તો માઇનસ R2 એટલે કે R2 પાછળ છે. આ ખાસ ધ્યાન રાખવા જેવી છે બાબત. એવી જ રીતે Q2 વિદ્યુત ભાર પર Q1 વડે લાગતું બળ લેવું હોય તો હવે તમે સમજી શકો છો કે સૂત્રમાં શું ફેરફાર થાય. તો અહીંયા સદિશ F21 બરાબર 1/4πε0 Q1 Q2 upon R સ્ક્વેર, અહીંયા R21 કેરેટ થશે. એવી જ રીતે અહીંયા નીચેના સૂત્રમાં જોઈએ તો સદિશ F12 બરાબર 1/4πε0 Q1 Q2 upon R સ્ક્વેર ઇન્ટુ સદિશ R2 માઇનસ સદિશ R1 ભાગ્યા માનાંકની અંદર સદિશ R2 માઇનસ સદિશ R1. હા, ખાસ એક વસ્તુ અહીંયા ધ્યાન રાખવા જેવી છે કે માનાંકની અંદર R2 માઇનસ R1 હોય કે R1 માઇનસ R2 હોય, બંનેના મૂલ્યો સમાન જ થાય છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે એવું નહીં કે નીચે R2 માઇનસ R1 હોય તો જ સાચું અથવા R2 માઇનસ R1 હોય તો જ સાચું, એવું શક્ય નથી. પરંતુ ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે, આ સદિશોની બાદબાકી છે કે જો અહીંયા 1 2 હોય તો 1 માંથી જ 2 બાદ થવું જોઈએ. જો અહીંયા 2 1 હોય તો R2 માંથી જ R1 બાદ થવું જોઈએ. નીચેનામાં માનાંક છે એટલે ગમે તે વસ્તુ બાદબાકી થઈ હોય તો પણ ત્યાં ચાલે છે. આ વસ્તુ ખાસ આપણે ધ્યાનમાં રાખવા જેવી છે અને ધ્યાન રાખીશું.